ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂના એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગંદકીના કારણે વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વેપારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી લાખો રૂપિયાનો ટેક્સ એપીએમસી માર્કેટ યાર્ડ તેમજ પાલિકા કચેરીમાં ચૂકવી રહ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા બજારમાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે કચરાના ઢગલા ઊભા થઈ ગયા છે। ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। એક તરફ કચરો સડી જવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, સાથે જ મચ્છરોના ઉપદ્રવને કારણે વેપારીઓ તથા ગ્રાહકોને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। અનેક વખત વેપારીઓએ પાલિકા અને એપીએમસી તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। તંત્રની આ બેદરકારી સામે વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। હવે વહેલી તકે સાફ સફાઈની સઘન કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવા મજબૂર થવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે। અમારી દુકાનની સામે 3.5-4 વર્ષથી કચરો હટતો નથી। એ લોકો સફાઈ તો કરે છે પણ એક સાઈડ પર જ ખાલી કરી નાખે છે। ગંદકી એવી ને એવી જ રહે છે। હવે શું કરવાનું, અમારે ગ્રાહકી બી 70-80% ઓછી થઈ ગઈ છે। હા, અને ટેક્સ માર્કેટ છે 2.5 થી 3 લાખ અમે પર્સનલ આપીએ છીએ। હું એકલી દુકાનનો અને નગરપાલિકાનો બી ટેક્સ પૂરો ભરીએ છીએ વર્ષના અંતે। હવે આ ગંદકીનું કેવી રીતે નિકાલ થાય? મોદી સરકારનું અભિયાન ચાલે છે, સફાઈ અભિયાન ચાલે છે। હવે આ એપીએમસી માર્કેટમાં, બધી એપીએમસી માર્કેટોમાં સફાઈ સારી રીતે થાય છે। અમારી એપીએમસી વાળાએ શું ગુનો કર્યો છે? બધા સારી રીતે માર્કેટ સેજ ભરે છે, પછી પણ અમારી ચાળે આવું કેમ કરે છે? અહીંયા કચરો આગળથી લઈને પાછળ નાખવામાં આવે છે। ખાલી આગળથી કચરો લઈ લે છે અને એ જ વસ્તુ પાછળ ઢગલો કરવામાં આવે છે। આ 3 વર્ષથી આ ઢગલો અહીંયાના અહીંયા જ છે। રોગચાળો તો ફાટી નીકળવાની તૈયારી જ છે એવું કહેતા ચાલે ને। આજુબાજુના સોસાયટીઓ ત્રાહિમામ થઈ ગયા છે ને આવનાર કસ્ટમર અમોને બોલે છે કે તમે આ માર્કેટને શું કરી દીધું, પણ અમે કશું નથી કર્યું, પણ સફાઈ અભિયાન જ નથી, મીંડું છે। ભાઈ અમે પૂરો સપોર્ટ આપીએ છીએ ગવર્મેન્ટને બી, નગરપાલિકાને બી, ઓફિસને બી પૂરો ટેક્સ ભરીએ છીએ। એવું બી નહીં કે અમે ટેક્સ નથી બાકી રાખ્યો। હા, પાણીની સવલત નથી તે તો વર્ષોથી અમે વેચીએ જ છે, ચાલો એ તો વાંધો નહીં, પણ કચરાનું કમસે કમ ઉઠાવે તો પબ્લિક જે કસ્ટમર છે આવનાર તેને તો રાહત થાય। અમે તો મજબૂરી ધંધો કરીએ છીએ ને કરીશું, વર્ષોથી અહીંયા રહેવાના જ છે અમે, પણ મજબૂરી તો અમે તો વેચીએ છીએ, પણ બીજા કોણ મજબૂરીથી વેચવાના છે? કસ્ટમર લોકો તો બિચારા એવું જ કહે છે કે તમે કરો છો, પણ અમારે તો કોઈ માંગ નથી એમાં। હવે જો આ તમારી સામે ટ્રેક્ટર ખાલી થાય છે, જોઈ લો તમે, કેમેરો મારો તમે, તમને ખબર પડી જશે। જુઓ, મારી દો કેમેરો જરા ધીરે। ભરૂચ માર્કેટ એપીએમસી મોહમ્મદપુરા આજથી વર્ષોથી છે, લગભગ 30-35 વર્ષ આ માર્કેટને સમજી લો કે વ્યવસ્થિત રીતે ચાલે છે। પણ જે કચરાનું જે પોઝિશન હમણાં 4-5 વર્ષથી આ માર્કેટની અંદરથી કચરો ઉપાડવામાં આવતો નથી। કચરો બધો ભેગો છે ને સ્વચ્છ અભિયાન મોદી સાહેબના આપણા એ હિસાબે એમ ચાલે છે, પણ આ અહીંયા ગંદકીનો એટલો સામ્રાજ્ય છે કે જે સમજી લો કે જે આજુબાજુ દુકાનવાળા એમને ઘણી તકલીફ પરેશાની, ખેડૂતોને બી બહુ પરેશાની થાય છે। ખેડૂતો અહીંયા સમજી લો કે આવે છે, પણ આ કચરો જોઈને, ગંદકી જોઈને અહીંયાથી એમને એવું થાય કે આ ગંદકી કેમ એટલી બધી છે, કેમ સફાઈ કરવામાં આવતી નથી? આ એક બહુ મોટો નુસન્સ છે। આજે આપણા સ્વચ્છ ભારતની અંદર સારી રીતે જે અભિયાન ચાલે છે ને જે કચરો બધી જગ્યા ઉપાડવામાં આવે છે, હવે આ માર્કેટે સમજી લો કે આજની તારીખમાં માર્કેટમાં બધા જે દુકાનદારો છે એ તમારે જે એટલો બધો સેન્ડ કરી રહેલા છે ને બીજું કે યુઝર્સ ચાર્જ તરીકે બધી રીતે કમ્પ્લીટ રીતે પૈસા આપે છે, ભાડું આપે છે। અહીંયા વાર રજૂઆત કરી પણ એની પર ધ્યાન નથી અપાતું। એટલે અમારો આપને સમજી લો કે જે એક કહેવું છે કે ભાઈ આની ઉપર ધ્યાન આપે ને આ ગંદકીને જરા દૂર કરાવે, એવું અમારો તમને સહયોગ કરવાનો એક અપીલ કરીએ છીએ। અમારી માર્કેટમાં જે દુકાનો છે એની આજુબાજુના રહીશો બી અમને આવીને કહે છે કે આ ગંદકી કેટલી છે, તમે સફાઈ કરાવો, પણ અમે વારંવાર સફાઈ કરાવે છતાં બી કોઈ સફાઈ કરતા નથી। ઢગલો અહીંયા જ રહે છે, અહીંયા ઢગલો મારે છે, અહીંયા ટ્રેક્ટર ઊભા કરી દે છે।